વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતો વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે। ગઈકાલે સમા તળાવ પાસે અકસ્માતના બનાવમાં સગીરનું મૃત્યુ થયું હતું। તુલસીવાડી વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે રહેતા મૃતક હિતેન્દ્રના મોટાભાઈ રાહુલે પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પિતા રાજુભાઈ સવાભાઈ પરમાર ભંગારનો વેપાર કરે છે। ગઈકાલે રાત્રે જમીને હિતેન્દ્ર ઘરની બહાર નીકળ્યો હતો। રાત્રે ઘરે પરત ન આવતા ફોન કરતા રાત્રે 12:38 વાગ્યે હિતેન્દ્રએ ફોન ઉપાડીને કહ્યું કે થોડી વારમાં ઘરે આવું છું, પરંતુ તે ઘરે ન આવતા ફરી 1:30 વાગ્યે ફોન કરતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું કે આ ફોનના માલિકનો સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલા અકસ્માત થયો છે અને તે મૃત્યુ પામ્યો છે। રાહુલ અને બીજો ભાઈ રોહિત તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યાં હિતેન્દ્રને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું। આ ગંભીર અકસ્માત સમા તળાવ સર્કલથી ઉર્મી બ્રિજ તરફ જતા રસ્તા પર થયો હતો। સમા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી।